અમને જાણવા મુજબ સાહેબ 25 તારીખે એમને દાખલ કર્યા હતા અને 28 તારીખે એમનું ન્યુરોનું સક્સેસફુલ એનું ઓપરેશન થયેલું હતું બરાબર। એમાં જે બ્લડ ઓછું પડતું હોય અને એમને અને જયદીપભાઈને બંને ડૉક્ટરને મગજમારી થયા બાદ ડૉક્ટર જ્યારે હડતાલ પર ઉતર્યા અને એ લોકોની બેદરકારી હિસાબે વિનય થાપાનું મૃત્યુ થયેલ છે। અમે 26 તારીખના દિવસે ગ્રુપમાં એવો મેસેજ નાખેલો હતો, અમારે નેપાળી પેશન્ટ દાખલ હોય એને બ્લડની જરૂર હોય એટલે એમાં જોઈને જયદીપભાઈ જે અમે એમને ઓળખતા નથી જે અહીંયા બ્લડ દેવા સેવાકીય રીતે આવ્યા હતા એમને અને ડૉક્ટરને બેને ઉગ્ર બોલાબોલી બાદ બંને એને મારામારી થઈ હોય તેના બાદ ડૉક્ટરો બધા હડતાલ પર ઉતર્યા હતા અને પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ ન મળતા એનું મૃત્યુ થયેલ છે। જ્યાં સુધી અમે જોઈ રહ્યા છીએ તેમાં ડૉક્ટરનો પણ વાંક છે અને જયદીપભાઈ કદાચ બંનેની બોલાબોલી થઈ હોય એ તો હવે તપાસનો વિષય છે, જે હું કાંઈ ન કહી શકું। આમાં તંત્ર જવાબદાર છે, ડૉક્ટર જવાબદાર છે, કારણ કે પેશન્ટ મૂકીને એ લોકો હડતાલ પર ઉતર્યા, પેશન્ટને રેડો મૂકીને જેને પૂરતું ટ્રીટમેન્ટ ન મળતા, જેને ગંભીર ઇજા લાગેલી હતી, એનું ઓપરેશન પણ થઈ ગયેલું હતું, એનું ટ્રીટમેન્ટ ન થતાં એનું મૃત્યુ થયેલ છે। આમાં સિનિયર ડૉક્ટરો, સિનિયર મેડિકલ વિભાગની તપાસ કરે, ડૉક્ટર પાર્થની તપાસ કરે, રિપોર્ટ ટોટલ એ લોકોની તપાસ કરીને એને કડકમાં કડક એની ઉપર કાર્યવાહી થાય ડૉક્ટર પાર્થ ઉપર।